બપોરના વાગી ગયા હતા 1:30 અને આપણે જીયાન્સની વેઇટ કરતા બેઠા હતા અને બપોરે એવી ઘટના બની કે દૂધ થોડું ફાટી ગયું એવું લાગતું હતું એટલે આપણે ઝટપટ બનાવીને પનીર નાખી દેવા કરતા તો એ બનાવવું સારું. પનીર બનાવી તેના કટકા કરી અને મેં એને સ્ટોર કરવા માટે ફ્રીજમાં મૂકી દીધું અને બપોર પછીના ટાઈમે જીયાન્સને લઈ જવાનો તો નીચે, તો એને હું નીચે રમવા માટે લઈ ગઈ. મારા ચપ્પલ પહેરીને ચાલતો થયો, એના બે ફ્રેન્ડ જે બેઠી તેની સાથે રમતી હતી એ મળી. ત્યારબાદ ઉપર આવી અને પંજાબી જે મસાલો છે દૂધની અંદર મેં મિક્સ કરી દીધો અને ટમેટાને મેં જેના ટુકડા કરી લીધા અને મિક્સરમાં ક્રશ કરી નાખ્યું. કાજુ અને પનીરને તેલમાં તળી લીધા જેથી કરીને તેની થોડી ક્રન્ચીનેસ જે છે એ પંજાબી શાકની અંદર સારી લાગે. ઘણા લોકો પલાળે છે પણ હું જે છે એ તેલની અંદર થોડા ફ્રાય કરું છું. ત્યારબાદ જ્યારે ગ્રેવીમાં તેલ નીકળ્યું પછી મેં આજે દૂધમાં પલાળેલો મસાલો હતો તે એડ કરી દીધો અને પાછું એમાં જ્યારે તેલ છૂટવા લાગ્યું ત્યારે મેં ક્રીમ નાખી દીધું, એટલે કે દૂધની મલાઈ નાખી દીધી. અને ત્યારબાદ જ્યારે વ્યવસ્થિત ગ્રેવી ઉકળી ગઈ પછી મેં પનીર અને કાજુ જે તળેલા હતા એની અંદર એડ કરી દીધા. તો મસ્ત મજાનું એકદમ પંજાબી શાક આપણું કાજુ પનીરનું રેડી થઈ ગયું છે. ત્યારબાદ મેં પરોઠાનો લોટ બાંધી લીધો કારણ કે પરોઠા અને કાજુ પનીરનું શાક ખાવાની બહુ મજા આવે. તો તૈયાર છે ગરમા ગરમ મસ્ત મજાનું કાજુ પનીરનું શાક